યોગીજી મહારાજ દાદરમાં બિરાજમાન હતા. એ વખતે કઈ સત્સંગ નહીં એટલો બધો, 5-15 જણ બેઠા હોય અને કથા વાર્તા કેવી આમ સામેથી બોલે, ગોષ્ઠી જેવી અંદર વાતચીત કરે. હવે યોગીજી મહારાજ બેઠા હતા, એમનો લાભ લેવા માટે હરિપ્રસાદભાઈ ચોકસી આવે. એ વખતે એ પોતે ભારત સરકારના હાઈકોર્ટના વકીલ હતા, એટલા બુદ્ધિશાળી. હવે એનો બેઠક ઉઠક એના લેવલના વ્યક્તિ સાથે હોય ને, મિત્રો, એના સંબંધી વગેરે વગેરે. એના એક મિત્ર હતા મિસ્ટર સીસી પટેલ. હવે એને કીધું કે યોગી મહારાજ પધાર્યા છે દાદર મંદિરે. એ કે મારે સત્સંગની જરૂર જ નથી. ઘણાને કે જો સાંભળ્યું, સત્સંગ કોણ કરે જેની પાસે ન હોય? એ કે મારી પાસે છે. એ વખતે મેડિકલ એસોસિએશન, ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન ના એ પ્રેસિડેન્ટ હતા. એક હું પ્રેસિડેન્ટ, હું જ્યાં ત્યાં પહેલી લાઈન મારા માટે આરક્ષિત રાખી હોય. એની મજા આખી જુદી છે. પહેલી લાઈન હે, પહેલી લાઈનમાં બેસવા મળે, વેલાઓ મોડાઓ જમાવટ છે. અને કોક વાર પહેલી લાઈન વાળા બીજી લાઈનમાં બેસવાનું થાય તો કથામાં મૂળ ઉતરી જાય. મારું મહિમા સમજતા નથી કે ના, મારી તો પહેલી લાઈનમાં આરક્ષિત જગ્યા હોય જ. પછી કે મારી પાસે પૈસા છે. એ વખતે એ કે હું મુંબઈમાં રહું છું ને મુંબઈમાં સાઉથ બોમ્બે એટલે ઓરિજિનલ બોમ્બે, નેપેન્સી રોડ, પેડર રોડ, કેમ્પ્સ કોર્નર, એ ઓરિજિનલ મુંબઈ કહેવાય. અને ત્યાં દરિયાની હવા આવ્યા જ કરે. ત્યાં મારી ડિસ્પેન્સરી છે, ત્યાં મારો ફર્સ્ટ ક્લાસ બંગલો છે, અને મારે પ્રેક્ટિસ સારી છે, ઘરમાં ગાડી છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે, શેર બજાર છે, ઓર્નામેન્ટ છે. હવે કે છે ને મહત્વનું કે છે કે મારા કયાગ્રા ધર્મપત્ની છે. એ તો તમને વધારે ખબર. પછી કે મારો દીકરો હોશિયાર છે. એ તો ઘણી વાર કેવું હોય, બહુ સુખી સંપન્નનો દીકરો હોય ને, બહુ જ લાડમાં ઉછરેલો તો કઈ ભણવામાં એનું ધ્યાન ન હોય, એ બનીને ફરતો હોય. આ તો હોશિયાર છે. હવે એને બોર્ડની એક્ઝામ બીજા વર્ષે આવે છે, એ સારું. પછી તો બહુ કહેવાય નહીં. બીજે વર્ષે યોગી મહારાજ આવ્યા. એના દીકરાએ બોર્ડની એક્ઝામ આપી. એનું રિઝલ્ટ આવવાનું સોમવારે, અને શુક્રવારે આ ભાઈનો છે ઘટના સ્થળે એક્સિડન્ટ થયો. પરિસ્થિતિ બદલાય. એનો આઘાત એવો લાગ્યો કે એના પગ નીચેથી પૃથ્વી ખસી ગયો હોય. કોઈની સામે આંખ મિલાવીને વાત ન કરે, આમ નીચું જ જોયે. એના સગા સંબંધી ના પરિવારના સભ્યોએ સમજાવ્યા, મારો આધાર જતો રહ્યો, હવે મારે જીવન જીવવા નહીં. આ લોકમાં કોઈ હેતુ જ નથી. જેના માટે હું આ બધું કરતો તો એ જ જતો રહ્યો. આ શોક લાગ્યો. બીજે વર્ષે યોગીજી મહારાજ દાદર મંદિરે આવ્યા ત્યારે હરિપ્રસાદભાઈ ચોકસી કહે છે કે સ્વામી, મારા મિત્રને મેં ગયા વર્ષે કહ્યું હતું એ કે મારે સત્સંગની જરૂર નહીં, પણ આ વર્ષેના જીવનમાં આવી પરિસ્થિતિ એ બની છે તો એને એવો શોક લાગ્યો છે કે એને જીવનમાં રસ કસ રહ્યો નથી. યોગી મહારાજ કે ગુરુ, આપણે ચાલો જ છીએ. હરિપ્રસાદભાઈ કે સ્વામી, એને સત્સંગમાં રસ નથી, જવા દો. યોગી મહારાજ કે ગુરુ, આવા ટાઈમે આપણે જઈએ તો એને બળ મળે. એ વખતે અનુકૂળતા, અત્યારે કઈ બહુ અનુકૂળતા હોતી નથી. સત્સંગ સમુદાય બહુ વધી ગયો એટલે ગયા. અને યોગી મારે થોડીક આવી સાંખ્યની વાત કરી કે ભાઈ હવે સવારે ફૂલ ઉગડે ને સાંજે એક ફૂલ કરમાઈ જાય. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, આત્યંતિક પ્રલય. એમ આપણે આપણી આંખથી જે જોઈએ છે બધું જ એકવાર નાશવંત છે. આ 100 વર્ષ પછી આ ટાવર આખું જે હોલ છે આખો બદલાઈ જશે. અને આ 100 વર્ષ પછી અહીંયા સભામાં બેઠા છે ને બધા ઓલ આઉટ. અને પેલા અમારો નંબર લાગશે, અમારે દોડાવી ગયા છે. બાળકોને વાર છે. આવી થોડી 5-10 મિનિટ વાત કરી. એને જીવનમાં છે એમ જીવન જીવવાની મજા આવી ગઈ. પાછો આમ સ્વસ્થ થઈ ગયા. જો અલ્પ સત્સંગ, ક્યારે જીવનમાં શું આપત્તિ આવે, વિપત્તિ આવે એ ખબર પડતી નથી. એટલે કોઈ પણ પ્રકારનો અહમ રાખવો નહીં.